ઉત્તરાયણ છે એટલા માટે દર વર્ષે પાંજરાપોળ છે એ કેમ્પ કરતું હોય છે પક્ષીઓની સેવા માટે. કબૂતર આવ્યું છે, જો આ દોરો ને બધું અંદર વીંટાઈ ગયેલ છે. જય માતાજી મિત્રો આજે સવારના આટલા વહેલા કેમ એમ તમને થતું હશે, પણ આજે ઉત્તરાયણ છે એટલા માટે દર વર્ષે પાંજરાપોળ છે એ કેમ્પ કરતું હોય છે પક્ષીઓની સેવા માટે. તો એટલા માટે આજે આપણે વહેલા જઈએ છીએ અને બધું તૈયારી કરી નાખીએ અને પછી જે આ ઉત્તરાયણમાં ઘાયલ પક્ષી આવશે એની આપણે સેવા કરવાની છે આજે. તો ચાલો જઈએ અને બધી તૈયારી કરીએ. આપણી નદી રીતે કૂતરા કેટલા રગત મેલાઈ દીધી લાગે મેં હાથ કોણ ને ખાલી તો મિત્રો આપણે પાંજરાપોળ પહોંચ્યા હતા ને પાંજરાપોળ પહોંચતા જ એ બધી તૈયારી કરી લીધી. ત્યાં કુંજ આવી ગઈ છે, જોઈ લો. ક્યાંથી લઈ આવ્યા? નદી છે ને હોય સરબંગી વિસ્તાર કુંજ પડી ગઈ. હા, નદીમાં પડી ગઈ. ના વાંધો નહીં, આપણે એની અહીંયા દવા કરી નાખી છે. પિંજરું છે મતલબ એમાં રાખી દો. આ જો એક તો આવી ગઈ છે, જે આજે તો એવી ઘણી આવવાની છે. જે એક કુંજ આવી હતી એને આપણે છે એ પિંજરાની અંદર મુકાવી દીધી છે ને બાકી જો આ બધી આપણે તૈયારી કરી નાખી છે. ફર્સ્ટ એડ કીટ છે આપણી બધી તૈયાર. અને બીજું તો હવે અહીંયા આપણે રહેશું અને જે આવશે પક્ષી એની આપણે સેવા કરશું. પકડજો, આ પગ પકડો. નહીં ના રાજેશભાઈ ક્યાંથી લઈ આવ્યા છો કુંજને? અમારી વાડી વિસ્તારના રોડ ઉપરથી ત્યાં સવારમાં દેખાવ કુંજને આમ શું દોરો જ આ પતંગનો દોરો લાગ્યો છે. દોરો વાગવાથી ઉડી નથી શકતી. ના સરસ. આપણે છે એની અહીંયા ટ્રીટમેન્ટ બધી આપી દીધી. અને તો મિત્રો કબૂતર પછી એક કુંજ આવી હતી એની આપણે દવા કરી અને છે પિંજરાની અંદર રાખ્યું છે. અને હમણાં જે આ તીર છે એને અહીંયાથી એક પતંગ નીકળ્યું હતું કપાઈને, તો એ લઈ આવ્યો હતો. એમાં કયો દોરો ન હતો ખબર? આ જો ચાઇનીઝ દોરો. આની શું આટલી મનાઈ હોવા છતાં પણ વેચાય જ છે માર્કેટમાં. કેવો દોરો છે ને, ખપે એવો ખેંચો ને તો એ તૂટે નહીં હો મારો દીકરો. તો મિત્રો આ એક કબૂતર આવ્યું છે, જો આ દોરો ને બધું અંદર વીંટાઈ ગયેલ છે. તો મિત્રો જે એક કબૂતર આવ્યું હતું કેવું દોરામાં વીટેલ હતું એ તમે જોયું. અને જો અત્યારે કમ્પ્લીટ સારવાર આપી દીધી છે અને બીજા ઇન્જેક્શન ને દવા લગાવી દીધી છે. હવે એને રાખી દો વખત આપણે પિંજરામાં. તો મિત્રો આપણે છે એના પછી જે કબૂતરની સારવાર ચાલુ જ છે. ત્યાં કબૂતર આવ્યું હતું પણ હવે શું અહીંયા પહોંચતા બચારું મરી ગયું છે, જોઈ શકો છો. અહીંયા બધું લાગેલું છે. તો મિત્રો આ તમે આગળની જે ક્લિપો જોઈ એમાં જે ઘેટા બકરા આવ્યા છે એ મોરબીથી આવ્યા છે. જે કતલખાને અમુક છે એવા માણસોએ આપી દીધા હોય. અને જે આ લોકો જે હતા એવું જે એક હતા ને મોટી ઉંમરના એ જે મંત્રોને બોલતા હતા એણે છોડાયા છે. અને એવું કહેતા હતા કે 26 નંગ છે અત્યારે એ જે આવ્યા ને 26 છે અને એકના 3000 રૂપિયા દઈને એણે છોડાયા છે ને અહીંયા મૂકવા આવ્યા. સારું કહેવાય. જો આ ગાડી આવી છે મોરબીથી અત્યારે. આપણે તો અહીંયા શું આપણે જે આ પક્ષીઓની સેવામાં હતા ત્યાં તો આવી એટલે ખાલી તમને જણાવી દીધું. તો શું આવતા જોઈએ છે અહીંયા મોરબીથી આ લોકો છે એ બહુ સેવાભાવીઓ છે અને જીવદયા પ્રેમીઓ છે. એટલે તો એ 26 છે એ નાનકા મોટા ઘેટા બકરા લઈને આવ્યા છે અને સારું, ધન્યવાદ. તો મિત્રો અત્યારે આ કબૂતર આવ્યું તો આમ કંઈ લાગ્યું નથી પણ દોરામાં ખાલી વીંટાઈ ગયેલું હતું. તો તમે રિલીઝ કરી દો. તો મિત્રો કબૂતર આપણે ઉડાડ્યું પણ હવે શું થોડુંક આમ બી આવી ગયું છે એટલે અત્યારે પિંજરામાં રાખી દે પછી એને ઉડાડી નાખશું આપણે. તો મિત્રો આપણે છે અહીંયા બેઠા હતા ત્યાં આપણી જે હોસ્પિટલ છે એની ઉપર જ એક કબૂતરને લાગી ગયું છે. આપણી નજરની સામે જોઈ શકો છો. તીર્થભાઈ લઈને આવે છે
પાંખા બચારાને કપાઈ ગઈ તો ફટાફટ એને ટ્રીટમેન્ટ આપી દઈએ અને પછી છે તમને બતાવો. તો મિત્રો જે તીર્થભાઈ આપણી જે અહીંયા ટેરેસ ઉપરથી જ કબૂતર લઈ આવ્યા હતા એની શું છે પાંખાઓ થોડીક જ રહી હતી ચામડી ઉપર જ, એટલે આપણે કાપવી પડી. તો એ પાંખ કાપી નાખી છે અને બીજું ઇન્જેક્શન આપી દીધું છે. તો હવે એને આપણે રાખી દઈશું પિંજરાની અંદર. તો મિત્રો અત્યારે હવે સાંજના 7 વાગી ગયા છે. આપણે સવારના 7 વાગે આવ્યા હતા અને 12 કલાક સુધી લગાતાર એમને આપણે સેવા કરી અહીંયા. અને અહીંયા જતા, અહીંયાથી ગયા નહોતા આપણે ક્યાંય. બાકી આપણે છે ટોટલ ભગત 9 પક્ષીઓની સારવાર કરી, બરાબર? 9 પક્ષીઓની સારવાર કરી, એમાં 2 કુંજ હતી અને 7 હતા કબૂતર, બરાબર? અને 1 કબૂતર છે અહીંયા પહોંચતા મરી ગયું. બાકી જે 9 પક્ષી આવ્યા 9 કમ્પ્લીટ છે એની. અને હવે છે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો, કારણ કે હવે કાંઈ આવશે નહીં, અંધારું થઈ ગયું છે એકદમ, જોઈ શકો છો તમે. અને આપણે જે કેમ્પનું બધું સામાન હતું હવે અંદર રાખી દઈએ હોસ્પિટલની અંદર. હોસ્પિટલની અંદર એ જોઈ શકો છો લાઇટો ચાલુ થઈ ગઈ છે, તો હવે અંદર રાખી દઈએ. હવે છે બીજું તો શું, અત્યારે કાંઈ હવે કેસ આવશે નહીં, એટલે હવે આપણે જાશું ઘરે. અને આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. આપણે બનતી સેવા કરી છે અને જે 9 પક્ષી આવ્યા 9 કમ્પ્લીટ છે અત્યારે. અને જે એક આવ્યું હતું અહીંયા આવતા મરી ગયું, તો એમાં તો આપણે કાંઈ કરી ન શકીએ, એટલે એ હતું. બાકી સેવા આપણે છે એ બધી ફૂલ કરી આજે, બરાબર? અને આજના વિડીયોને હવે છે આપણે અહીંયા સુધી જ રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી કાલના નવા વિડીયોમાં.